ભાવનગરમાં એક નવો બનાવ સામે આવ્યો છે। અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ચોર અને ગુંડાઓ પકડાતા જોયા, પણ હવે તો નકલી પોલીસ પણ ઝડપાયા। સમગ્ર ઘટના એમ છે કે હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, તો યુવાનો વડવા તલાવડી નજીક લાઇટ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા। ત્યાં આ નકલી પોલીસ બોલેરો કારમાં બેસીને આવ્યા। આ કારમાં આગળ પોલીસ લખેલું બોર્ડ પણ મારેલું હતું, જે બનાવટી હતું। આ ઇસમો દ્વારા લાઇટ ડેકોરેશનનું કામ કરતા યુવાનોને પોલીસ હોવાની ધાક બતાવી અને નશાની હાલતમાં એલફેલ બોલવા માંડ્યા। ત્યાં નજીકમાં ઊભેલા લોકો એકઠા થઈ જતા આ નકલી પોલીસે ગાડીનું લીવર દબાવી નાસી છૂટ્યા, પરંતુ આગળ સનાતન સ્કૂલના ચબુતરા પાસે આખ્યાન હોવાના કારણે આ લોકો ત્યાં જ ફસાઈ ગયા અને લોકોએ પીછો કર્યો, પરંતુ બે ઇસમો નાસી છૂટ્યા અને એક ઇસમ લોકો પાસે પકડાયો। લોકોએ તરત જ સમગ્ર ઘટના અંગે પોલીસમાં જાણ કરી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાડીની તપાસ કરી। ગાડીમાં દારૂની બોટલ મળી આવી। એ ડિવિઝન પોલીસ દ્વારા એક ઇસમ અને ગાડી જપ્ત કરી બે ઇસમોની શોધખોળ ચાલુ છે। રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર।